નવસારીની મોસમ જામી છે ત્યારે વડોદરા શહેરની નવરાત્રી સમગ્ર દેશ અને દુનિયામાં ખૂબ જ પ્રખ્યાત છે। તેમાં પણ વડોદરાના બીજા નંબરના સૌથી લોકપ્રિય ગણાતા એવા હેરિટેજ ગરબા એટલે કે લક્ષ્મી વિલાસ પેલેસમાં યોજાતા સૌથી ભવ્ય ગરબા સૌનું ધ્યાન પોતાની તરફ આકર્ષે છે। પ્રીમિયમ ક્રાઉડ અને ગાસના મેદાનમાં યોજાતા ગરબા વડોદરા શહેરમાં ટૂંક જ સમયમાં ખૂબ જ લોકપ્રિય સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યું છે। વડોદરાના રાજવી પરિવાર દ્વારા આનું ખૂબ જ ભવ્ય અને સુંદર આયોજન કરવામાં આવે છે, જેને જુઓ પણ એક લહાવો છે। ત્યારે 2 દિવસના વિરામ બાદ ગતરોજ લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે ગરબાની રમઝટ જામી હતી, જેમાં ખેલૈયાઓએ મોડી રાત સુધી આધુનિક વેશભૂષામાં પોતાના સાથી મિત્રો સાથે ગરબાની ભવ્ય રમઝટ જમાવી હતી। આ ગરબામાં ગરબે રમવા માટે લોકો વિદેશથી પણ આ ખાસ લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે પધારે છે। અંતે ઉલ્લેખનીય છે કે વડોદરામાં 2 દિવસે વરસાદનું વિઘન નડતા લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે સુરક્ષાને ધ્યાનમાં રાખીને 2 દિવસથી માટે ગરબા બંધ રાખવામાં આવ્યા હતા, પરંતુ હવે દશેરાના દિવસે પણ ગરબા વધુ એક દિવસ યોજી ખેલૈયાઓનો ઉત્સાહ વધારવા માટે લક્ષ્મી વિલાસ પેલેસે જાહેરાત કરી છે। અમે લોકો 6 વર્ષથી અહીંયા પેલેસ હેરિટેજ ગરબામાં રમીએ છીએ। અમને અહીંયા રમવાની એટલી મજા આવે છે કે અમે આ ગ્રાઉન્ડ છોડીને બીજે કશે પણ જવાનો વિચાર નથી કરતા। 2 દિવસ મેઘરાજાએ વિઘ્ન બનાવ્યું, 2 દિવસ અમે ગરબા ના રમી શક્યા, એટલે જ અમે બીજે એક્સપિરિયન્સ કરવા ગયા કે 2 દિવસ અમને એલવીપીએ કહ્યું છે કે ના આવશો, એટલે જ અમે બીજે ગયા। પણ અમને એટલી બધી જે એલવીપીમાં જે વાઇબ્સ આવે છે, જે રમવાની મજા આવે છે, એ અમને બીજે કશે જ આવી નથી। અહીંયા ગ્રાઉન્ડ પર પગ મૂકતા જ જે માતાજી સાક્ષાત અહીંયા પધાર્યા હોય એ ભક્તિનો આનંદ થાય છે, અને આપણા અહીંયા સિંગર્સ એકદમ મજા આવે છે, અને આપણું ગ્રાઉન્ડ અહીંયાનું મેનેજમેન્ટ એટલું સરસ છે કે જે શબ્દોમાં હું વર્ણવી શકતી નથી। અમને બહુ જ મજા આવે છે। અમુક લોકો એવું કહે છે કે અહીંયા કોમ્પિટિશન નથી, તમે સારા ખેલૈયાઓ છો તો કેમ અહીંયા રમો છો, પરંતુ અમે પ્રાઇઝ માટે નથી રમતા, અમે ફક્ત ને ફક્ત ભક્તિ અને અમારા આનંદ માટે રમીએ છીએ, એટલે અમે આ ગ્રાઉન્ડ છોડતા નથી। અને જ્યાં સુધી એલવીપી અહીંયા આયોજન થાય ત્યાં સુધી અમે અહીંયા જ છીએ, એમની સાથે જ છીએ, કશે પણ છોડીને જવાના નથી।